કેટલા દિવસ પછી સ્કૂલમાં એન્ટ્રી મારી થઈ કહી દીધું પગ મૂકતો નહીં કઈ આતેરા ફાડી દે ફોટા પાડવા લાઈ અને સ્વીપ ને અહીંયા પાર્ક કરે છે અને આ હાલો ગુડ મોર્નિંગ હું છું આલોક મહેતા ને સ્વાગત કરું છું તમારું બધાનું મારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર સવારના વાગ્યા છે 10 અને આજ તમે વિચાર્યું કેમ ઉપરના રૂમ માંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે નીચે આવ્યા છે મહેમાન એટલે ભાઈ મહેમાનને ફાવે ન ફાવે આપણે શૂટ કરાય નહીં માતાજી સુખી રાખે મહેમાનને આમ જોવો કેવું જોરદાર વાતાવરણ છે પવન જ આવે રાખે એક ધારો અહીંયા બેહવાની મોજ આવે રાખે કેમ બાકી છે ને જોરદાર વાતાવરણ એમ છે તો હવે ભાઈ જવું છે આપણે સ્કૂલે કેમ કે રિઝલ્ટ લેવા જવાનું છે ફર્ટીના ને બહાર કાઢી લીધી છે કે કેમ મારો હવારના વરમાં ચાવી ચાલુ તમને પડેગા તો ભાઈ હવે જવું છે રિઝલ્ટ લેવા આવી ગયું છે ને ઓરિજિનલ લઈ આવી સ્કૂલે પહોંચી ગયા છે એ ભાઈ આપણી કે હાઈસ્કૂલે કેટલા દિવસ પછી સ્કૂલમાં એન્ટ્રી મારી થઈ કેટલા દિવસ આવ્યા નહોતા રિઝલ્ટ લઈ લીધું છે અને ભાઈ બધું આવી ગયું છે લિવિંગ સર્ટિફિકેટ બધું લઈ લીધું છે હવે આપણે આઈટીઆઈ માં એડમિશન લીધું ને ત્યાં જમા કરાવવાનું છે બધું પેલા જવું અહીંથી ગામમાં બરોબર કે વારે કહી દીધું પગ મૂકતો નહીં કઈ અમારી સ્કૂલમાં એટલે આ ભાઈ હવે ક્યાંય હાલે એમ નથી એટલે અહીંથી અહીંમાં ચાલશે અહીંથી અહીંમાં હાલી એવું છે એટલે હવે ત્યાં જવાનું છે આ જમા કરાવતા ઘરે આવી જશે અને હવે પલટીના લઈને જવું છે આપણે ક્લાસીસ છે ને આ ઘરે બને છે ભાઈ ખાવાનું અને પપ્પા ચટણી બનાવે ખટખટ ખટખટ બા શાક બનાવો હેનું કોબા હવે ભાઈ ઘરે ખાવાનું બને છે આપણે જઈ આવી ક્લાસીસ માં પછી આવીને ખાઈ લઈ પેલા જલ્દી જઈ ક્લાસીસ માં આજ થઈ ગયું થોડુંક મોડું 5 મિનિટ ક્લાસીસ ભોગી જશે દાદરા ચડી છીએ આપણે અંદર થાય હવે તમને બતાવવું હોય થોડું ઘણું ક્લાસીસ માં હું શું કરું છું હાલો ક્લાસીસ ની બહાર નીકળી ગયા છીએ અને આપણી પલટીના જો અહીંયા પડી છે હવે સાવી ચાલુ કરી દીધી છે ને હવે નીકળી જાવ ઘરે દાવા ઘરે આવી જશે અને ખાવા બેસી જશે કોબીન શાક રોટલી મરચા અને રહ બરોબર અને ભાઈ આ બધા તો આજ ખાય છે આજ એને બીજ છે એટલે ભાઈ પૂરી શાક વેફર રહ મરચા હલવો અને બા બેહી જાત ભાઈ મલક નું ખાવાનું લઈને આમ જોવો તમે બધા ઓછું ખાવ અમે હા ઓછું જ ખાઈ છે ખાવ ને તમે ભાઈ વધારે ખાવ છો હાલે તો ખાય ગુડું ઓછું ખવાય કે નહીં નહીતર શું થાય આતેરા ફાડી દે હા આતડા ફાટી જાય વધારે ન ખવાય માતાજી સુખી રાખે બપોરના વાગ્યા છે 3 અને ભાઈ વિમલડોન આવ્યો છે આપણને લેવા અને બે ભાઈઓએ સૈસમાં ચડાવી લીધા છે અને હવે જવું છે ઓલા કેવલભાઈ પાસે ત્યાંથી કઈક જવાનું છે ફોટા પાડવા કાળા તરીકાના ફોટા પાડવા ભાઈ અત્યારે વાહે છે આપણી વાહે સ્વિફ્ટ ટુકડો અને અત્યારે આ ભાઈ આપણે એક્સેસ ને પેટ્રોલ પુરાવા ગયા હતા એટલે હું પેટ્રોલ પુરાવીને હું સીધા જાય છે જેસર રોડની ચોકડીએ ત્યાંથી સીધું જવું છે ફોટા પાડવા અને હજી ડીઝલ સ્વિફ્ટમાં નખાવા જાય છે એ સ્વિફ્ટના ડીઝલ નખાવીને આવે એટલે સીધું જવું છે અહીંથી જેસર રોડે બાયપાસ ત્યાં જઈને ફોટા પાડીએ લોકેશને પહોંચી ગયા છે અને સ્વિફ્ટ ને અહીંયા પાર્ક કરે છે અને ભાઈ વિમલડોન જો સૈસમાં લઈને આવી ગયો છે શું કે કેવલ મોજમાં ટૂંકા કરાય નહીં ચાલો શું લેવા બાબલો બની ગયો 109 અહીંયા પડી છે 50-60 કિલો 90-100 કિલો ફોટા પાડી લીધા છે અને ભાઈ હવે મહેમાન જાય છે સ્વિફ્ટ લઈને એ હા હલો ભાઈ હવે જવું સીધું ફોટા પાડી લીધા છે 50-60 કિલો અને હવે ઘરે જવું છે સારું હાલો મહાદેવ આપણે ભાઈ ફોટા પાડીને ઘરે આવી જશે અને વાગ્યા કેટલા આમ જોવો તો ખરા હા 7 વાગી ગયા અને આ બેન જોવો અત્યારે છે ને આમ હુતા તા સામે અને અત્યારે ઉઠીને ભાઈ ગામના મિની વ્લોગ જોવે છે અને આ કેરી સુધારાય છે આપણે કેરી ખાઈ લઈ તમારે ખાવી હોય ને
આમ કરીને આમ ખાઈ લેવાની, બીજું શું હોય. માતાજી સુખી રાખે. કેરી ખાઈ લીધી છે અને તમને એમ 3 ખાધી છે. ના ના ભાઈ 12 કેરી ખાઈ ગયા. આમ જો શરમ કે 6 જતી 6 12 કહેવાય. મારી ઓડિયન્સ ને ગણિત ન આવડે. 6 કેરી ખાઈ ગયા છે ભાઈ. આમ તો હા તો ભાઈ પાટીની જેમ ખાવા મળી કેરી. સાયલું ખાઈ દા હવે, બાકી હતું આ ચાલ ચાલ નાખો પોતું હું કર્યા ફેંક પાડે કામમાં. આમ તો હાલા હંતાડીને છે ને ભાઈ સાયલ નાખ છે. આવું ખાવા બેસી જાય છીએ આપણે. અને ખાવામાં છે રીંગણા બટાકાનું શાક, રોટલી અને કેરી ગુડુ બાકાજી કી. હારવાર છે ભાઈ ખીર, રામાધણીની ખીર અને છાશનું દગેડું. ભાઈ ખાઈ પી લઈ, બધા ખાય છે. તો મમ્મી કોઈને દેખાડું કે ન દેખાડું, વાની થાળી પેલા દેખાડવાની, બરોબર ને? કેરી હે બાબા અરે માડી નું તો માર્કેટ હાલે છે. કોમેન્ટ કરી નાખો ભાઈ, માતાજી સુખી રાખે. માડી વિશે કમેન્ટ કરી નાખો ભાઈ. માડી માટે 2 કમેન્ટ થઈ જાય. બોલત ખરા કઈક ખાવ છું બે જા જમવા. હું જમવા જ બેઠો તો. માતાજી સુખી રાખે. સોય નો દાદા નજર પડી જાય પછી. કા હવે ભાઈ જમી કરવી નીકળી જશે. હું ને વિમલ જેસર રોડે જવા. પાન બંધ કરી દીધા ને? કેમ બંધ કર્યા? હે સરકારના નિયમનું પાલન કરવું પડે. સરકારના નિયમનું પાલન કરવું પડે ને ભાઈ. તો હવે જાય છે જેસર રોડે. ઘડીક ભાઈબંધો પાસે બેહીએ. બાકી પાન મેં તો કીધું ને બંધ કીધા, ક્યારેક ખાતા હોય. પણ હવે તો ભાઈ વિમલ ડોને બંધ કરી દીધા, એટલે આપણે પૂરું હવે. બરોબર, માતાજી સુખી રાખે. બિચારા ભાઈબંધો પાસે આવી ગયા છે. અને આ લવરિયાને ભાઈ માતાજી સુખી રાખે. કેવલા શું કરે છે બિચારા? એની બેન કેવલ નહીં. શું કે વિમલ ડોન મોજમાં? તું ભાઈ સુખી રાખે તમને. હું માતાજી સુખી રાખે તમને. રાખે છે. રખડી કરવીને આવ્યા છે ભાઈ. અને અત્યારે અહીંથી બધો નાસ્તો લઈ છે. આપણે નાસ્તો લઈ લીધો છે ભાઈ. હિલના ડબલા અને બધું વેફરું ને એવું. અને અંદર રાજવીર જો ગોલા લે છે. એને ગોલા ખાવા છે ભાઈ. તો ભલે ખાતો, માતાજી સુખી રાખે. ઘરે પોગી ગયા છીએ ભાઈ. અને આજ કાંઈ બહુ ઝાઝા નથી વાગ્યા, પણ થાકોડો છે ને એટલે ભાઈ હમણાં હું સૂઈ જાઉં છું વહેલા. કેટલા વાગ્યા તો 11:05 થઈ છે ભાઈ. 11:05 થઈ, પણ અત્યારમાં સૂઈ તો નહીં જાય. પણ જો કે એડિટિંગ કરવાનું છે, અને એડિટિંગ કરવાનું હોય ને એટલે મારે જ હોય ભાઈ ખાવા, નાસ્તો કરવા અને બધું ખાવા પીવા. એમ એ માટે બધું ભાઈ ખાવા પીવાનું લેતો આવ્યો છું, એટલે નાસ્તો હારવાર થઈ જાય ને એમ. તો હવે ભાઈ આપણે એડિટિંગ કરવા બેસી જાય. વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, શેર એન્ડ કમેન્ટ કરી નાખજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન કરી નાખજો. હું તમને મળું એક આવા જ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને બાય બાય.